આપણે હું લોકોને ચર્ચા કરી લઉં છું બરોબર પણ હું પછી હું કહું તમે આવી દો બરોબર તમારા જો તમારા બાયપાસમાં હું એને ચોખ્ખું જ કહીશ કે હવે એ લોકોને કોઈ છેડતા નહીં ભાઈ, હું ચોખ્ખું જ કહીશ ને. બાકી હું એને ચોખ્ખું કે બાકી મને બધું કરતા આવડતું હતું બરોબર, હું બધાને ચોખ્ખું જ કહીશ કે ભાઈ હવે ખોટી રીતે કોઈ હેરાન ના કરતા, પછી મજા નહીં આવે. એને મારી ઉપર 8 વાર હુમલા કરાવ્યા, મારી પાસે લેખિત છે બરોબર. 8 ગુનાનું લિસ્ટ બનાવી 8 એના માણસો દ્વારા એને એકવાર રઘુપા પાસે, એકવાર બંટી પાસે બરોબર, એકવાર પિન્ટુ લુવાણામાંથી જેટલા માણસો મોકલી મારી માથે હુમલો કરાવ્યો હોય ને એ બધાનું લિસ્ટ મેં અત્યારે બનાવ્યું છે. હું તને ચોખ્ખું વાત કરું બરોબર, એ બધાનું લિસ્ટ દેવા જવાનો છું સીપી સાહેબને બરોબર કે સાહેબ આ 8 વાર મારી માથે હુમલા કરાવે, એકેય વાર એફઆઈઆરમાં નામ ન આવે, પોલીસ સ્ટેશનમાં અમે જાય તો મેહુલસિંહનું નામ આવે તો પોલીસ ઊભી રહી જાય બરોબર છે. એના માણસોને રજૂ કરી દીધો દર વખતે, એટલે અમારા મોત લાગીએ ત્યાં પહોંચ્યું ને. પેલા એકવાર બસ હળગાવી, માણસોને માર્યા, મેહુલસિંહ નામ લખે, મેહુલસિંહ નામ ન લખે, પછી બસ ચોરો મેહુલસિંહ નામ ન લખે, ખૂનની ધમકીમાં મેહુલસિંહ નામ ન લખે, ત્યાં હોપાડી લગી પહોંચ્યા ને. એટલે પોલીસ એને પ્રોત્સાહન આપે છે એવી આવેદનપત્ર મેં તૈયાર બનાવ્યું છે. એટલે પોલીસ તો જો એને બોલાવ્યા હતા મેહુલસિંહને. મેહુલસિંહ એમ કે તું લાલાને ઓળખતો જ નથી. મેહુલસિંહ એમ કે હું લાલાને ઓળખતો નથી. હવે તને પૂછશે કે તું મેહુલસિંહ ઓળખશ કે નહીં, એમ સમજી લે મારી વાત બરોબર. હવે તારે જે છે એ પર્દાફાશ કરવાનો, તારે સાચું બોલું ખોટું બોલું એ તારે જોવાનું એમ. મારા પછી કેવું છે કે અત્યારે જો એફઆઈઆર મને એફઆઈઆર ભટકી ગઈ છે મારા ઉપર બરોબર. આપણે અત્યારે કેવું છે એફઆઈઆર ઉડાડવાની વાત છે બરોબર. મેં તમને હું કીધું તમારા ઉપર કઈ બી થાય હું જવાબદારી લઉં છું. હાલો મારાથી વિશે મારી માથે શું થાય લાલા, સમજ મારી માથે શું થાય સમજે. મારે તો તે હોપારી લીધી, બાકી તો તે મને કહી દીધું, તારો આભાર કહેવાય કે તે મને કહી દીધું કે તમારી હોપારી આપી છે. તારો આભાર માનો, તને યાર પ્રેમથી વાત કરું છું કે એને મને નુકસાની કેવી રીતે જો બસ ચોરી ગયા હું કઈ ન બોલ્યો બરોબર. હવે તને હોપારી લગી પહોંચી ગયા તો તું સારો માણસ કે તે મને કહી દીધું હોપારી તમને આપી હતી મને એમ બરોબર. બીજા કોઈને આપી તો મારે તો સમજી લેજે એક ને એક જો મારા મમ્મીને એમને તું મને કીધું બીજા કોઈને હોપારી આપે તો મેં એવું મારે શું કરવાનું? ના એ મારી જવાબદારી હું તમને હું કહું છું બધી તું હારો માણસ તું અરે હું મને એની તેવો નથી વસ્તુ કે તમારા ઉપર હાથ ઉપર કે ખાલી આપણે રાહ જો એની માને જો ત્યાં જઈને આપણે ઉપાડ લઈ તે મને કીધું બીજો કોઈ મને હોપારી ન કે મારે શું કરવાનું સમજી લે. મારે તો જે મેહુલસિંહ મારી માટે હોપારી મારા માટે આપી તો મારા ફરિયાદ તો મેહુલસિંહ માં કરવી જ ન કરવી હે. મારી પિતૃ ઉપર ટ્રાવેલ્સની ગોંડલ ચોકડી ઓફિસ છે. મારી ઓફિસ ત્યાં વર્ષો પછી માતૃ ઉપર ટ્રાવેલ્સ વાળાએ મને મારી ઓફિસ કરી. મારામાં જે ચાલતી હોય બસો તમામને ત્રાસ આપીને બંધ કરવાના પ્રયાસ કર્યા. એની 9 ફરિયાદ મેં લખાવેલી છે. મમતા ટ્રાવેલ્સના કાચ ફોડ્યા, વછરા ટ્રાવેલ્સના કાચ ફોડ્યા, રાજસૌથી ટ્રાવેલ્સને ધમકી મારી. તમામ 9 એફઆઈઆરમાં એના મરત્યાઓ રજૂ કરી એમ કે અમે છૂટી જાય. પોલીસ સ્ટેશનમાં જઈને મેહુલસિંહ રાવસિંહનું નામ આપ્યું તો કોઈ પણ પ્રકારે મેહુલસિંહ રાવસિંહ નામ લેતા નથી. 1 વર્ષ પહેલા મારી બસ ચોરાઈ ગઈ, હાજી ડેમમાંથી સળગેલી હાલતમાં મળી. એની આજ સુધી કોઈ આરોપી મળ્યો નથી. મેહુલસિંહનું માત્ર નિવેદન એની ઓફિસે દ્વારા ઈબડા જઈને લેવામાં આવે છે. 1 મહિના પહેલા મારી સોપારી લાલો મુસ્લિમ જુનાગઢના પત્રકાર કિશોરભાઈ દવેનું મર્ડરમાં જે આવેલો ભરતભાઈ કુગસિયાને હત્યા સપ્લાયમાં નામ ખુલેલું અને ચીટિંગમાં ગુનામાં આવેલો લાલાને મારી સોપારી આપી. લાલાએ મને મેહુલસિંહ સાથે વાતચીત કરું, રેકોર્ડિંગ સંભળાવ્યું કે તમારી સોપારી મને આપી છે, 3 દિવસ મારી ભેગું રહેવું પડશે. એની ભેગો 3 દિવસ જીવનમાં તમામ ફરિયાદ માલવીનગરમાં લખાવેલી. માલવીનગરમાં હું 11 વાગે ગયો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ ન લીધી તો ખાલી માત્ર ને માત્ર લાલાએ મને ધમકી આપી એવી સામાન્ય ફરિયાદ હેડ કોન્સ્ટેબલ તપાસ કરતો હોય એ ફરિયાદ લીધી. આ જાનનું જોખમ સોંપાઈ નથી ફરિયાદ હોય હેડ કોન્સ્ટેબલ તપાસ કરે તો કાલે અમે રજૂઆત કરી સીપી સાહેબને કે આ જાનના જોખમની સાહેબ પ્રશ્ન છે. અને સીપી સાહેબે કાલે માલવીનગરની ફરિયાદ ક્રાઇમ ટ્રાન્સફર કરી છે અને એમાં લાલાનું નામ ખોલશે બાંહેધરી આપી છે. લાલા મારી બસ ચોરી ગયો છે, લાલો મેહુલસિંહ ઈશારે બસ ચોરી ગયો છે અને લાલાએ મેહુલસિંહ ઈશારે મારી સોપારી લીધી છે. બંનેમાં લાલો નામ ખોલે પણ પોલીસની ભાષામાં પૂછપરછ કરે તો લાલો નામ બોલે. સામાન્ય કલમ લગાડીને જામીન લાયક ગુનામાં ટેબલ જામીનમાં ગુનામાં ગુનો દાખલ કરે તો લાલો નામ બોલે. મારી મુખ્યમંત્રી સાહેબને હર્ષસંઘવી સાહેબને એટલી વિનંતી છે કે કોઈના જાન ઉપર આવી ગયું છતાંય જો સામાન્ય કલમ લેતા હોય તો પોલીસ તપાસમાં લાલાને કડક ભાષામાં પોલીસની ભાષામાં પૂછપરછ કરે અને તપાસ મેહુલસિંહનું રાવસિંહનું નામ જે આપ્યું છે એ ખોલાવે તો મારા જાનનું જોખમ છે એ મારી અરજ વિનંતી હર્ષસંઘવી સાહેબને મુખ્યમંત્રી સાહેબને છે. સીપી સાહેબે કાલ સારો રિસ્પોન્સ આપ્યો. 2 જણા ગયા હતા હોવા છતાં પણ સીપી સાહેબે કીધું કે તમને ન્યાય મળશે
ક્રાઇમમાં ટ્રાન્સફર કરી છે અરજી, આખી એફઆઈઆર ટ્રાન્સફર કરી. મને લાગે ઘણા વર્ષો પછી એવો સારો બનાવ હશે કે આખી પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ ટ્રાન્સફર કરી અને ક્રાઇમ બ્રાન્ચને સોંપે. સાહેબે મને સંતોષકારક જવાબ આપ્યો અને આવતા જયારે પકડાશે લાલો ત્યારે કડક ભાષામાં પૂછપરછ કરીને દૂધ પાણી બહાર લાવશે એવું મને બાંધરી આપ્યું છે. અને લાલો અત્યારે મને 2 દિવસ પહેલા ફોન કરીને એમ કહે છે કે તમે ફરિયાદ પાછી ખેંચી લ્યો, તમારી બસ મેં સળગી ગયો છું, એનું તમે ખર્ચો મેહુલસિંહ પાસેથી અપાવી દઉં છું, અને તમે કહો તો મેહુલસિંહ અનુસિંહ પાસે ભેગા બેહાડી તમારું સમાધાન કરી દો, ભવિષ્યમાં તમને વાંધો નહીં આવે, તમે માથે જોખમ નથી. એવું મને લાલાએ વોટ્સઅપમાં ફોન કરેલો, બીજા ફોનમાંથી રેકોર્ડિંગ કર્યું મારી પાસે છે. રાજકીય વર્ગ ઊંચી વર્ગ જ્યાં હોય ને અનુસિંહને બધી જાય કે નામ વટાવે છે. બસ સ્ટેન્ડની પાસે તમે જાઓ અત્યારે તો માતૃકૂપાના બસ સ્ટેન્ડના ગેટની સામે ભરાતી હોય, કોઈ પણ વેપારી આગળ જવાની કે તેની ઝઘડો કરવાનો, બસ સ્ટેન્ડમાં અંદરથી પેસેન્જર લઈ આવવાના, ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન નથી લેતા. આરટીઓ ના તમામ ટેક્સની ચોરી, માત્ર ઉપર લાલ બોર્ડ હોય તમામ ચોરી જ હોય, એને કોઈ રોકવાનું નહીં. ટોલ નાકે જાવ એટલે મિનિસ્ટરની ગાડી ખુલી જાય, આવી એની ધાક ધમકી હોય. કોઈ પણ વેપારી બોલે તો એની સાથે માથાકૂટ કરવાની.